પણ વધારે ભગવાને આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદજી કહે છે, પ્રભુ તમે મને આપવા માંગતા હો તો એક વરદાન આપો. પ્રહલાદજી કેવું અદ્ભુત વરદાન માગે છે. યદિ રાશિ સમે કામન વરાસ્વામ વરદર્શભ કામાનામૃદ્ય સંરોહમ ભવતસ્તુ ઋણે વરમ. ભગવાન તમે પ્રસન્ન થયા હો અને મને આપવા માંગતા હો યદિ રાશિ સમે કામાન, તો એક વરદાન આપો કે ભગવાન મને ક્યારે તમારી આગળ કોઈ વસ્તુ કોઈ વરદાન માગવાની ક્યારે ઈચ્છા જ ન થાય. અને આ વાત કેટલી ઊંચી થઈ. ભગવાનને માગીએ, ભગવાન પાસે કંઈ ન માગીએ. હું ભગવાન પાસે કંઈ માગીને તમે તમારી મર્યાદા બાંધો છો કે મારે આટલું જ જોઈએ છે, પણ ભગવાન આપવા બેસે ત્યારે પાછું વળીને જોતો નથી. ભગવાન પાસે કંઈ ન માગો. આપણે તો વારે વારે ભગવાન પાસે જ બધું માગ્યા કરીએ તો એ ભગવાનને ભક્ત ગમતો નથી. હું કોઈ કવિએ કહ્યું છે કે હે પ્રભુ, અગર मैं तुमसे कुछ मांगू तो मुझे कुछ मत देना, नहीं तो प्यार नहीं मजदूरी कहलाएगी. તમે માગો છો તો ભગવાનની સામે મજૂરી કરો છો એવું સમજાય. અચ્છા, તમારો કોઈ ખાસ સજ્જન વ્યક્તિ હોય, તમારો કોઈ મિત્ર હોય, બેનપણી હોય, સગાવાલા હોય ને વારે વારે તમારી પાસે કંઈક માગે, સોમવારે માગે કે આટલા આપો ને, પાછા મંગળવારે કે આ વસ્તુ આપને, કોઈ વારે વારે વસ્તુ માગ્યા કરે તો તમને ગમે ખરા? આ તો જ્યારે જો ત્યારે માગતો જ હોય ને, આવું થાય ને મનમાં. એમ ભગવાન પાસે વારે વારે માગ કરો તો ભગવાનને ગમે ખરા? આપણે તો લિસ્ટ બનાવીએ. હું ભગવાનના મંદિરમાં જઈએ ને પાછા જો ભૂલી જઈએ ને તો પાછા જઈએ કે ભગવાન આ તો રહી ગયું. પણ ભગવાન પાસે ક્યારેય માગો નહીં. ભગવાન કૃપાળુ છે. એની પાસે માગી અને તમે ભક્તિને નીચે કરો છો. નાનું બાળક રમતું હોય, માતાને કામ કરવું હોય ને નાના બાળકને ક્યારે કોઈ પ્રલોભન આપે, માં શું કરે? કઈ વાંધો નહીં, માં સંસાર છે, માગ્યા વગર તો કોઈ રહેવાનું નથી. કારણ કે કંઈક ને કંઈક જરૂરતો પડે છે. પણ જીવનમાં થાય છે શું? પેલી માતાને કામ કરવું હોય, બાળકને રમવા માટે શું કરે? બાળક રડતું હોય એટલે નાનો ઘૂઘરો આપે. પહેલાના સમયમાં માતાઓ ઘૂઘરો આપતી, અત્યારની માતાઓ મોબાઈલ આપી દે. હા, એટલે બાળક ચૂપ. થોડી વાર થાય, બાળક રડે તો માતા શું કરે? પાછી ભૂખ લાગે એટલે ચોકલેટ આપે, પાછો બાળક ચૂપ. થોડી વાર થાય ને વળી બાળક રડે એટલે માતા શું કરે? એકાદું પેલું પડીકું આપી દે. પડીકાનો જમાનો બહુ છે. બાળક પાછું એને મજા આવે એટલે ચૂપ. થોડી વાર થાય ને વળી રડે એટલે વળી કંઈક બીજી વસ્તુ આપે, કેન્ડી આપે, ચોકલેટ આપે, કંઈક ને કંઈક પ્રલોભન આપે. માનો ભાવ શું હોય કે એને જલ્દી એનું કામ પૂરું કરવું હોય કે મારું ફટાફટ કામ થઈ જાય. એક સમય એવો આવે કે માં એને ચોકલેટ આપે, કેન્ડી આપે, મોબાઈલ આપે, ગમે એટલા રમકડા આપે. બાળક બહુ રડે ને, માતા સમજી જાય કે હવે મારા દીકરાને કોઈ વસ્તુની જરૂર નથી, મારી જરૂર છે. એટલે માતા બધા કામ મૂકી અને બાળકને લઈ લે ને. એમ ભગવાન પાસે આપણે ગાડી માગીએ, લાડી માગીએ, વાડી માગીએ, સંસારના બધા સુખો માગીએ, પણ યાદ રાખજો એકવાર ભગવાનને માગજો. ભગવાન ક્યાંય દૂર નથી. નારદજીને ભગવાને પૂછેલું, હો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, હું તો એ જ માંગુ જોડી હાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં.
જનનો સંગ રે આપો તમારા ભક્ત જનનો સંગ રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં મારા જીવમાં એ જ ઉમંગ રે મારા જીવમાં એ જ ઉમંગ રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં બીજું મને આપશો માં બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય